હેલો ગાઈસ, આજે તો મારો મિત્ર આવેલો હતો અને મિત્ર કહેતા હતા કે ગેરેજ પર જવાના હતા કારણ કે મિત્રની ગાડી આપેલી હતી રિપેન્ટ માટે. તે પછી તો અમે ત્રણેય મિત્રો નીકળી ગયેલા હતા ગેરેજ પર જવા માટે કારણ કે આપણે તે જોવાની હતી ગાડીનો કલર કેવો મારેલો હતો. રસ્તામાં જતા જતા ગાઈસ જો ને અમને કેટલા મોટા ટાયર દેખાયા ગાઈસ. કોમેન્ટ કરજો આ શાના ટાયર છે. ત્યાર પછી ગાઈસ સીન તો જો ભાઈ, પાનેરા ડુંગરને એટલું મસ્ત વ્યૂ આવતું હતું ને સાંજે. તે પછી તો અમે પહોંચી ગયા ગેરેજ પર. ફાઇનલી ગેરેજ પર પહોંચી ગયા અને ગેરેજ પર પહોંચીને પહેલે તો જોયું ગાઈસ ગાડીનો કલર. ગાડીનો કલર સિલ્વર કરેલો હતો, પણ આપણે ગાડીનો કલર બીજો કરવાનો હતો, રેડ કલર. ગાઈસ તમે લોકો કોમેન્ટ કરજો કે આ ગાડી પર કયો કલર સૂટ થાય. આ જો ગાઈસ પાછું મોટા ટાયર વાળું ગયું. એ પછી તો મારા ભાઈબંધ વિચારતો હતો કે મેકવિલમાં કયો કલર કરીએ. એ પછી તો મારો ભાઈબંધ મેકવિલનો કલર માટે એઆઈને પૂછવા લાગ્યો કે મેકવિલ માટે કયો કલર સારો પડે. ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે મેકવિલ માટે કયો કલર સારો પડે. એ પછી તો અમે નીકળી ગયા ઘરે જવા માટે. ને જો તમે સ્વિફ્ટનો વ્લોગ જોવા માંગતા હોય કે કયો કલર કરાવ્યો છે તો નેક્સ્ટ પાર્ટ 2 બનશે. કમેન્ટ કરજો ગાઈસ. ઘરે જતા જતા રસ્તામાં જો ને ગાઈસ એટલું ધુમ્મસ હતું. ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે સ્વિફ્ટ ગાડી માટે કયો કલર બેસ્ટ પડે ને આપણે મેકવિલ માટે કયો કલર સારો પડે. તે રીતનો કલર કરવામાં આવશે. ત્યારબાદ તો અમે પહોંચી ગયા ઘરે. ઘરે જઈને મિત્રોને કરી દીધું બાય બાય. ચલો મળીએ પાર્ટ 2માં.